જી સાહેબ, આપનું નામ? મારું નામ પારસ બેડિયા છે. હા સાહેબ, શું અત્યારે ધારણા ઉપર શું કામ બેઠા છો સાહેબ તમે? આજે રાજકોટ કામદાર યુનિયન અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આજે ધરણા શરૂ કરવામાં આવ્યા છે. ધરણાના મુદ્દામાં બહુ સ્પષ્ટ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારોને જે મેડિકલ આપવામાં આવે છે એ મેડિકલમાં તબીબી અધિક્ષકના સહી જે ડુપ્લિકેટ થયા છે એ ડુપ્લિકેટ જે સહી સિક્કા થયા છે અધિકારી RS રેડ્ડી સાહેબ છે. બરાબર છે. એટલે પોલીસ ફરિયાદ દાખલ કરે એવી અમારી માંગણી છે. પછી એટલે ખોટા સર્ટિફિકેટ રજૂ થયા છે મેડિકલ. કાયમી સફાઈ કામદારમાં જે સર્ટિફિકેટ આપે છે એ ખોટા સર્ટિફિકેટ રજૂ થયા છે. બરાબર. અને બીજો મુદ્દો અમારો એ છે કે આઉટસોર્સ એજન્સીમાં વર્ગના સફાઈ કામદારો કામ કરે છે એને 1 થી 5 તારીખની અંદર પગાર થવો જોઈએ. એ લોકોને PF ગ્રેચ્યુટી એ સમય પ્રમાણે મળવું જોઈએ. પછી મોટાભાગના લોકો છે એ ભાડાના મકાનમાં રહે છે એ લોકોને પ્રધાનમંત્રી આવાસમાં એને ક્વાર્ટર મળવા જોઈએ. આ બાબતે બીજા ઘણા બધા મુદ્દાઓ છે. અને પગાર ટાઈમે નથી મળતો સરકાર તરફથી? હા, પગાર ટાઈમે 1 થી 5 માં પગાર નથી મળતો તમને? આ 1.5-2 મહિના પગાર થાય છે. બરાબર, 1.5-2 મહિને પગાર થાય છે. બરાબર છે. આપનું નામ? માવજીભાઈ રાખેટિયા, સામાજિક આગેવાન. બરાબર, તમારી શું છે? અમારી વિવિધ મુદ્દાની માંગણી સાથે અમે ધરણા પર બેઠા છીએ. બરાબર. અમારે સફાઈ કામદારનો પ્રશ્ન છે, સિવાયના બીજા બધા ઘણા બધા પ્રશ્નો છે. બરાબર. પહેલો પ્રશ્ન એવો પણ છે કે પોલીસ કમિશનરને અનેકવાર અનેક અરજીઓ આપેલી છે. અરજીઓનો કોઈ પણ જાતનો અત્યાર સુધી પ્રત્યુત્તર મળતો નથી. જેવી કે ગંભીર મુદ્દાઓ માટે પણ અમે અરજી કરેલી, જેમ કે કોઈના જાનના જોખમ માટેની પણ અરજીઓ 3-4 મહિના પણ એની કોઈ પણ જાતની તપાસ કરવામાં નથી. બીજા સમાજના અનેક લોકોએ ઘણી બધી અરજીઓ કરેલી છે. એટલે કોઈ જવાબ નથી આપતું તંત્ર? કોઈ જવાબ નથી આપતું તમને? કોઈ પણ જવાબ આપવા ગંભીર બાબત એને કહેવાય કે અમે જાનનું જોખમ છે એ બાબતની પણ અરજી પણ નિકાલ કરવામાં આવે. બરાબર. એમનું પણ નિકાલ થતું નથી. અમારી કોઈ દલિતોની અરજીઓને કોઈ પ્રાધાન્ય આપવામાં નથી આવતું. બરાબર છે. બીજું, મને પોતાને 2 કે 3 વાર મને ધમકી મળી છે. મારી પાસે રેકી કરવામાં આવે છે. મારા ઘરની આજુબાજુ અસામાજિક તત્વો અવારનવાર એ પણ શેની ધમકી આપવામાં આવી છે તમને? ધમકી એટલે અમે જે કે આંદોલન ચલાવીએ સમાજના માટે નેતૃત્વમાં જે આંદોલન ચલાવી આંદોલનમાં કોઈ એન પ્રકારે અમે આંદોલન મૂકી દઈએ એના માટે એન પ્રયાસો કરીએ. એના માટે થઈને કે તમે આ પ્રકારની આંદોલન કરોમાં તમને એની ધમકી મળેલી છે? ધમકી તમે પોલીસ ફરિયાદ કરેલી છે? ધમકી મળેલી છે એની? પોલીસ ફરિયાદ કરેલી છે અને આની અંદર મારી કોપી પણ છે. હું કોપી પણ ભેગી રાખું છું. કોપી પણ સાથે છે? કંઈ બનાવ બને તો કોપી મારા ખીચામાં હોય. પોલીસ કમિશનર લખેલી કોપી હું ભેગી રાખું છું. બરાબર. જેથી કરીને મને કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન બને તો કોપી પણ એમાંથી નીકળે તો કોપી પણ હું સાથે રાખું છું. બરાબર છે.